મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. ગોળનું સેવન કરવાથી સુગરની સમસ્યા થતી નથી. 2. રોજ આદુનું સેવન કરવાથી પેટના ઘણા રોગો મટે છે. 3. નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે. 4. ખૂબ ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. 5. ખૂબ ઠંડુ પાણી દાંત નુકસાનને પહોંચાડે છે, જેના કારણે દાંત ઝડપથી બગડે છે. 6. રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 7. વાળને લાંબા અને જાડા બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાવવાથી ફાયદા થાય છે. 8. કાનમાં મેલ જમા થયેલો ત્યારે ખંજવાળ આવવા લાગે છે, તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના 2 થી 3 ટીપાં નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલો મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. 9. ગરમ કપડાં કે ગરમ ધાબળાને લાંબા સમય સુધી અલમારીમાં રાખવાથી કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ માટે કપડાની સાથે એક ખાલી પરફ્યુમની બોટલ પણ રાખો. જ્યારે પણ તમે તમારા કપડાં બહાર કાઢશો ત્યારે તેનાથી સારી સુગંધ આવશે. 10. ગરમ પાણીમાં થોડી એલચીનું સેવન કરવાથી શરીરનો થાક દૂર થાય છે. 11. જો તમને તમારા શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે છે તો 2 ખજૂર ભેળવીને દૂધ પીવાથી શક્તિ મળે છે. 12. દરરોજ રાત્રે કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. 13. જો તમને સૂકી ઉધરસ હોય તો રાત્રે સૂતા પહેલાં 2 થી 3 ટીપાં ગરમ દૂધ પીવો. તેનાથી તમને ઉધરસમાં રાહત મળશે. 14. જો તમારી આંખમાં પાણી આવે છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખની રોશની ઓછી થવા લાગી છે. 15. ડુંગળીની સુગંધ લેવાથી હૃદય મજબૂત થાય છે.